એક સરખી મજૂરી અને દામ બધા સરખા. આદિકાળથી ચાલતી આ પ્રથા આજે પણ સરકાર અપનાવી રહી છે. સરકારી તિજોરીને તાણ ન પડે એ માટે ગુજરાતના મહેનતકશ યુવાનોને નોકરી તો કાળી મજૂરી બાદ મળે છે, આપણને બધાને ખબર છે, પણ પગાર પોસાય તેવો નથી મળતો. એમાં પણ જો તમારી પોલીસ, ક્લાર્ક કે પછી શિક્ષક કે તલાટી જેવી નોકરી જોઈતી હોય તો ફિક્સ પગાર સિવાય કોઈ જ રસ્તો નથી. 5 વર્ષ સુધી ફિક્સ પગાર. આ એક એવી પગાર પદ્ધતિ છે કે જેમાં સરકારી નોકરી લાગ્યાના 5 વર્ષ સુધી કોઈ જ પગાર વધારો નથી મળતો. ને સાથે મોંઘવારી ભથ્થું, HIRA કે પછી TA જેવા કોઈ જ લાભ નથી મળતા. અને એટલે જ હવે ગુજરાતમાં પગાર માટેનું એક આંદોલન આકાર લઈ રહ્યું છે, જેમાં સરકારી કર્મચારીઓની દબાયેલો અવાજ છે એ બહાર લાવવાની મથામણ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર અત્યારે જોરશોરથી ફિક્સ પગાર અને જે ફિક્સ પગારની પદ્ધતિ છે તેની નોકરીનો વિરોધ થઈ રહ્યો છે. અને આ આંદોલનને કોંગ્રેસના નવા બનેલા અધ્યક્ષ અમિત ચાવડાથી લઈને યુવા કોંગ્રેસી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આક્રમકતાથી ઉઠાવી રહ્યા છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી પણ આ જ મામલે ગામ ગજવશે. જો કે આ પગાર પણ જાણી લઈએ કે કોને 5 વર્ષ માટે કેટલો પગાર ચૂકવવામાં આવે છે, કારણ કે ફિક્સ પગાર છે. સરકારી જોબ મળી જાય મહા મહેનતે તો પણ 5 વર્ષ સુધી ફિક્સ પગાર, જેમાં જુનિયર ક્લાર્કમાં જો તમને નોકરી મળી ગઈ તો 19,950 5 વર્ષ માટે, તલાટી કમ મંત્રીએ 26,000 5 વર્ષ માટે, પોલીસ કોન્સ્ટેબલ 20,000 થી 28,000 વિભાગ વાઇઝ હોય છે. તો આ પગાર રહેતો હોય છે 5 વર્ષ સુધી.